બમ્પર સ્ટોકમાં આપના માટે આજે મારા તરફથી રજૂઆત છે એનટીપીસી ગ્રીન. તમે જોયેલું હશે, પહેલાં પણ મેં રિન્યુએબલ સ્પેસ પર વારંવાર ફોકસ કર્યું છે. એનટીપીસી ગ્રીન હવે ધ્યાન પર આવ્યું છે. અહીંયા સૌથી પહેલાં કારણોની વાત કરીએ. તમે જે ચાર્ટ પર બ્લેક લાઇન જુઓ છો તે આપણો સ્ટોપ લોસ છે 94.71નો ડેઇલી ચાર્ટ્સ છે. હવે 102.26 અને 98 બે વખત ખરીદી કરવી છે. અને જે સુપર ટ્રેન્ડ છે, મને એવું લાગે છે કે ત્યાંથી હવે વધારે લગભગ ઘટાડો બહુ નહીં આવે. એટલે આવી સ્થિતિમાં એક સરસ સપોર્ટ લઈ બેઝ લઈને આગળ વધવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે. ઘટાડો નો ડાઉટ આવ્યો છે, પણ ત્યાંથી આગળ વધવાની કોશિશ ચાલી રહી છે. તો હવે ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવીએ. ₹102.26 એટલે કે હજુ પણ ઘટાડો આવે તો ખરીદવું છે, અને ₹98 આ બે લેવલ્સ આસપાસ આપણે ખરીદી કરવી છે. કારણ શું છે? EPS સતત સુધરી રહ્યા છે, નફાની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં આ કાઉન્ટરને ખાસ ધ્યાન પર રાખવું છે. મારા માટે અહીંયાથી ટાર્ગેટ ઓલરેડી જે 52 વીક હાઈ છે તે 155ના રહેશે, અને ત્યારબાદ લોંગ ટર્મ ટાર્ગેટ્સ 200 આપણે જોવા જોઈએ. અને એક્ઝેક્ટ જે બ્લેક લાઇન તમે ચાર્ટ પર જોઈ હતી તે સ્ટોપ લોસ છે આપણો ₹94.71. સો ₹98 સુધી આપણે બાય ડિપ્સ કરવું છે, પછી ₹94 એટલે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે ડેઇલી ચાર્ટ્સ પર. પણ બ્રોડ બેઝડ હું બહુ દૂરના ₹200 સુધીના લક્ષ્ય પણ અહીંયાથી એન્ટિસિપેટ કરી રહ્યો છું. હવે જઈએ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, આપની પસંદગી જાણી લઈએ. જી બિલકુલ, આજના દિવસે મારા તરફથી પસંદગી તરીકે રહેશે એ છે TN પ્રોડક્ટ્સ, એટલે કે તમિલનાડુ પેટ્રો પ્રોડક્ટ્સ, જે તમારું વોચલિસ્ટમાં આજે જરૂરથી હોવો જોઈએ. અહીંયા આપણે બાયની રિકમેન્ડેશન શા માટે કરી રહ્યા છે? સૌથી પહેલાં તમે નજર કરો ચાર્ટ ઉપર, તો ત્યાં રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્ન અહીંથી તમને બનતી જોવા મળી છે. અને એક્ઝેક્ટ તમે જોશો તો તમારા માટે ₹104નું લેવલ છે કે જ્યાં તમારે આનું બ્રેકઆઉટ આવશે. એટલે કે જો આજના દિવસે તમને 104ની ઉપર તમને જાય તો સ્વાભાવિક છે કે સારી એવી તેજી તમને જોવા મળશે. બીજી વસ્તુ, વીકલી ચાર્ટમાં તમે જે એમાં નજર કરો તો ઓલરેડી તમને લાસ્ટ વીક ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ પણ તમને અહીંથી જોવા મળ્યું હતું, સસ્ટેન નથી, પરંતુ આ અઠવાડિયાની શરૂઆતમાં તમે નજર કરો તો એની ઉપર તમે ગયા છો. એટલે એ ચાન્સીસ આપણને બે રીતે આપણને મળે. એક તો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ, અને સાથે કપ વિથ હેન્ડલ પેટર્ન, જે કપ વિથ હેન્ડલ પેટર્નનું જે રિવર્સલ પેટર્ન જે બની રહી છે એના કારણે પણ આપણને સારી એવી તેજી જોવા મળશે. હવે લેવલ અહીંયાથી આપણને કયા જોવા મળી શકે? તો સૌથી પહેલાં આપણે અહીંયાથી ઉપર 111નો ટાર્ગેટ તરીકે, અને બીજો લેવલ છે તમારા માટે 120 ટાર્ગેટ. એટલે કે બે ટાર્ગેટ આપણે ગ્રાફિક્સ પણ સ્ક્રીન ઉપર બતાવી દઈશું ટાર્ગેટના, કે જેમાં 111 અને 120 આ ટાર્ગેટ આપણે ફોકસ કરીશું. અને નીચે સ્ટોપ લોસ તરીકે તમારે અહીંયાથી ₹94 છે, જે આપણે